नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 12 ઇતિહાસ માર્ચ 2024 ની પરીક્ષા માટેના વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો જોવાના છે। જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો। અને વિભાગ ઈ જેનો વિડિયો આપણે ઓલરેડી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલો છે, જે તમે પ્લેલિસ્ટમાંથી જોઈ શકશો। विभाग डी ની અંદર ટોટલ તમને 14 ક્વેશ્ચન આપેલા હશે। 14 માંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના થશે। દરેક ક્વેશ્ચનના 3 માર્ક એટલે વિભાગ ડી ટોટલ 30 માર્ક્સનો થશે। હવે એ 10 પ્રશ્નો આપણે લખવાના છે। કયા કયા ચેપ્ટરના હશે તો પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, 10મું, 11મું, 12મું, 15, 16 અને 17, જેમાંથી ત્રીજું, છઠ્ઠું, 11મું અને 17મું આ 4 યુનિટ એવા છે કે જેમાંથી 2 પ્રશ્નો હશે। બાકી બધા યુનિટ અહીંયા જે લખેલા છે એમાંથી એક એક ક્વેશ્ચન, એટલે 10 ચેપ્ટર અહીંયા ટોટલ આપ્યા છે। દરેકે દરેકમાંથી એક એક ને 4 ચેપ્ટર એક્સ્ટ્રા, જેમાંથી 2 એટલે 14 માંથી 10 ક્વેશ્ચન તમારે લખવાના થશે। પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓ કયા ક્યાં સ્થાપિત હતી અને એની માહિતી ક્યાંથી મળે છે। ટૂંકમાં આ પ્રશ્ન તમને એવું કહેવા માંગે છે કે ભાઈ પોર્ટુગીઝ સાધન સામગ્રી છે એના વિશે માહિતી આપો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતીય રાષ્ટ્રીય અભિલેખકાર, એના વિશે ટૂંકમાં માહિતી આપો। ત્રીજો ક્વેશ્ચન, સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો, કે ભાઈ ભારતનો ઇતિહાસ છે આપણે સિક્કાઓના આધારે કેવી રીતે જાણી શકાય, એ સિક્કાઓના આધારે પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવવાનો છે। ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્ર વિશે માહિતી આપો। ઇતિહાસ એ માનવ જીવનની પ્રયોગશાળા છે, આ વિધાન સમજાવો। આ 5 પ્રશ્નો એવા છે કે ભાઈ જે તમને પહેલા ચેપ્ટરમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે। ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો પાણીપતના ત્રીજા યુદ્ધ જે 1761 ની અંદર થયું હતું એના વિશે માહિતી આપો। ત્યાર પછી પ્લાસી અને બક્સર આ બંનેના યુદ્ધ વિશે માહિતી આપો। પ્લાસીનું યુદ્ધ જે 1757માં, બક્સરનું યુદ્ધ 1764માં, તો આ બંને યુદ્ધ વિશે માહિતી આપવાની છે। ત્યારબાદ ટીપુ સુલતાનની આંતરિક નીતિ સમજાવો, તો કે ભાઈ પોતે છે ઘણી બધી આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરે છે, પુસ્તકાલયની સ્થાપના કરે છે, જેકોબિન ક્લબનો સભ્ય બને છે, રાઈટ। તો આ બધી જે છે ને આંતરિક નીતિ, નવી તોલમાં પદ્ધતિઓ દાખલ કરે છે, હથિયારો નવા દાખલ કરે છે, આ બધી એની આંતરિક નીતિમાં હતું। ત્યારબાદ ત્રીજા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું સમજાવો, તો કે ભાઈ જે પ્રજાને રાખવાની જવાબદારી હતી એ બધી રાજાની રહેતી, અધિકારો, વહીવટો આ બધા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતા। તો આજે આખી પદ્ધતિ હતી દ્વિમુખી શાસન પદ્ધતિ। ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતોનું વર્ણન કરો। ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો, 5 રીતોનો ઉપયોગ કરીને કોઈ પણ રાજ્ય ખાલસા કરી લેતો, દત્તક પુત્ર લેવાનો અધિકાર નાબૂદ કરે છે, પછી કોઈ રાજ્ય છે ને ગેરવ્યવસ્થાના બાને, કરજના પેટે યુદ્ધ કરીને રાજ્ય પોતાનામાં ભેળવી દેતો। ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ભારતમાં જુદી જુદી પ્રજાનું આગમન શા માટે થયું હતું સમજાવો, તો કે ભાઈ ભારત એક એવું રાજ્ય છે કે ભાઈ જેની અંદર વ્યાપાર કરવા માટે અથવા તો કહી શકાય કે શાસન કરવા માટે અનેક પ્રજાતિઓ આવી હતી। તો એ ભારતની અંદર આવેલી અલગ અલગ પ્રજા શા માટે આવી તેના વિશે લખવાનું છે। ત્યારબાદ છઠ્ઠા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતા કયા કારણોથી આવી। ત્યાર પછી ભારતના હુનર ઉદ્યોગના વિનાશ માટે અંગ્રેજોએ શું કર્યું। એના પછીનો પ્રશ્ન, એક વખતનું સમૃદ્ધ બંગાળ કંગાળ અને ગરીબ કઈ રીતે બન્યું સમજાવો। 10મા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો ભારત પાકિસ્તાન સાથેના સંબંધો ટૂંકમાં સમજાવવાના છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો। ત્રીજો પ્રશ્ન છે સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વિકાસ વર્ણવો। એના પછીનો ક્વેશ્ચન છે ઔદ્યોગિકરણ વિશે માહિતી આપો। આટલા પ્રશ્નો છે તમને 10મા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે। એના પછી 11મા ચેપ્ટરની વાત કરીએ તો 11મા ચેપ્ટરમાંથી નવજાગૃતિ વિશે નોંધ લખો। પછીનો ક્વેશ્ચન પ્રતિધર્મ સુધારણા એટલે શું। ત્રીજો ક્વેશ્ચન નવજાગૃતિના કારણે વૈજ્ઞાનિક સંશોધનો વિશે ટૂંકમાં જણાવો। ધર્મ સુધારણાનું સ્વરૂપ જણાવો। 12મા ચેપ્ટરના ક્વેશ્ચન છે પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું। પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં લખો, બધાય કારણો લખવાના છે ટૂંકમાં, ડિટેલમાં નહીં। ઉગ્ર રાષ્ટ્રવાદ સમજાવો। રશિયન ક્રાંતિથી રશિયામાં આવેલા પરિવર્તનો જણાવો। આટલા પ્રશ્નો છે તમને 12મા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે। ત્યારબાદ 15મું ચેપ્ટર છે। 15મા ચેપ્ટરમાંથી પહેલો જ ક્વેશ્ચન છે નેલ્સન મંડેલા, એના વિશે માહિતી આપો, અગાઉ પૂછાઈ ગયો છે પ્રશ્ન। ત્યારબાદ માઓ ત્સે તુંગ વિશે ટૂંક નોંધ લખો।
બાંડુંગ પરિષદ એના વિશે માહિતી આપો. રંગભેદની નીતિ અંગેની સમજ આપો. પછી બિનજોડાણવાદી નીતિ સમજાવો. ઠંડુ યુદ્ધ સમજાવો. આટલા પ્રશ્નો છે તમને 15મા ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી આપણે 16મા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો જેમાંથી પહેલો જ ક્વેશ્ચન છે આતંકવાદ એટલે શું, એનું સ્વરૂપ સમજાવો. પછીનો ક્વેશ્ચન આતંકવાદ ઉત્પન્ન કરનારા પરિબળો પર નોંધ લખો કે ભાઈ એવા કયા કયા પરિબળો છે કે ભાઈ જે આતંકવાદ ઉત્પન્ન કરે છે. 17મું અને છેલ્લું ચેપ્ટર એન્ટીબાયોટિક દવાઓથી માનવ સમાજને શું ફાયદો થયો છે એ જણાવો. ત્યારબાદ ટેલિવિઝન અને રેડિયોનું સંદેશા વ્યવહારમાં શું સ્થાન છે એ સ્પષ્ટ કરો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ વિશ્વને એક ગામડું બનાવી દીધું છે, ચર્ચા કરો. અને છેલ્લું ક્વેશ્ચન છે સૂર્ય ઉર્જા અને જળ ઉર્જા, આના વિશે માહિતી આપો. તો આટલા પ્રશ્નો છે તમને ઇતિહાસની અંદર વિભાગ ડી ની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. ટૂંક સમયની અંદર વિભાગ સી નો વિડીયો પણ અપલોડ કરીશું. ઓલરેડી ડી અને ઈ વિભાગ કમ્પ્લીટ થઈ ગયું છે અને પીડીએફ તમે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.